રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતી નોટિસનો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ આક્રોશપૂર્વક વિરોધ કર્યો છે। કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર NFSA હેઠળ ગરીબ અને આદિવાસી પરિવારોનો હકો છીનવી રહી છે, જે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। રાજ્યના અનેક જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશન કાર્ડ ધારકોની અનાજ મેળવવાની પાત્રતાની ચકાસણી કરવામાં આવી રહી છે। આ પ્રક્રિયાના ભાગરૂપે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને નોટિસ પાઠવવામાં આવી રહી છે। વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ આ કાર્યવાહીને ગરીબ વિરોધી ગણાવી છે। આ મામલે વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ અને અન્ય આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં કોંગ્રેસે સરકારને તાત્કાલિક આ નોટિસો પરત ખેંચવાની અને ગરીબ પરિવારોના હકો સુરક્ષિત રાખવાની માંગ કરી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે એક તરફ સરકાર ગરીબોના કલ્યાણની વાતો કરે છે, જ્યારે બીજી તરફ NFSA હેઠળ મળતા અનાજનો હક છીનવી રહી છે। આ કાર્યવાહી સીધી રીતે ગરીબ, મધ્યમ વર્ગીય અને આદિવાસી પરિવારોને નિશાન બનાવી રહી છે। આ વેળાએ કોંગી આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની નીતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી છે કે જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની ચિંતા કરે અને તેમને યોગ્ય રાશન પૂરું પાડે। આજ રોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અનુસાર જે વાગરા તાલુકાના દરેક રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે, તેના વિરોધમાં આજ રોજ અમે જંગી મેદની લઈ આવેદનપત્ર આપવામાં આવેલા છે। તો હું આપના માધ્યમથી સરકારશ્રીને જાહેર કરું છું કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013/1 મુજબ દરેક વ્યક્તિને, દરેક રેશન ધારકને સબસિડીનું અનાજ મળવા પાત્ર છે, છતાં સરકાર સબસિડી ઉપર તળાપ મારી રહી છે। જે જ્યારની કેન્દ્રમાં NDA સરકાર બેઠી ત્યારથી તમે જોઈ લો, પહેલી તો કેરોસીનની સબસિડી નાબૂદ, ગેસના બોટલની સબસિડી નાબૂદ અને હવે અનાજની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે। એટલે દરેક સબસિડીને નાબૂદ કરવા માટે NDA સરકાર જઈ રહેલી છે। તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદારશ્રીએ તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા કે ભાઈ તમારી આવક બતાવો, તમારી જમીન બતાવો, તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું। તો હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે સાહેબ, એક નકલ છે 1 એકરની, એમાં 8 નામ છે, 8 નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે। 3 દિવસમાં તમે એનો ખુલાસો આપો। ગરીબ આદિવાસી પરિવારો GST શું છે તે ખબર નથી કે GST શું છે, છતાં સરકારે કિન્નાખોરી રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિન્નાખોરી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળાપ મારી બધી સબસિડીઓ બંધ કરવા માંગે। જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતા ખચકાય નહીં। અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના ધોરણો હેઠળ રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ન કરે, એવું આપના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું। સૈફ અલી ભટ્ટી સાથે CN24 ન્યૂઝ વાગરા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।